નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે મહેસાણાથી. તો મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે વિજય થયેલા સરપંચો છે તે સરપંચોને અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે જણાવી દઈએ કે કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી અને વિજય બનેલા તમામ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આજના આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં વિજય બનેલા સરપંચ જે છે તે સરપંચોનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આજના કાર્યક્રમ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સરપંચ બનેલા તમામને અભિનંદન પાઠવી અને બધા પ્રત્યે સમતા ભાવ રાખી અને શાસન કરવા માટે વિનંતી કરી હતી. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ બાકી હતી એમાં સરપંચોની ચૂંટણીઓ બાકી હતી અને સરપંચો જે વિજય થયા હતા એવા સરપંચો જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા અને ચૂંટણીમાં વિજય થયા છે એવા તમામ સરપંચોને અહીંયા બોલાવી અને અભિવાદન સમારોહ કર્યો. આ અભિવાદન સમારોહમાં અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એમાં જગદીશ પટેલ સાહેબ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આપણા પોતાના એવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબે માર્ગદર્શન આપ્યું અને સરપંચને આવનારા 5 વર્ષમાં શું કામ કરવા એવું માર્ગદર્શન પણ મળ્યું છે. આ એક ટાઈપનું આજે એમને પહેલી જ વખત જે જીત્યા હોય એમને થોડું માર્ગદર્શન મળી રહે અને આવનારા દિવસોમાં અમે દરેક વિધાનસભા દીઠ એક અભ્યાસ વર્ગ કરી અને સરપંચે 5 વર્ષમાં શું કરવું જોઈએ, પોતાની વિકાસની યોજનાઓ અને ગામમાં સારી રીતે કામ કરી શકે, સરકારની ગ્રાન્ટો કઈ ગ્રાન્ટો મળશે, કેટલી મળશે, એનું આયોજન કેવી રીતે કરવું એ માટે એક વર્કશોપ પણ રાખવાના છીએ અને એમને આવનારા 5 વર્ષમાં સારી રીતે કામ કરી શકે અને સરકારના પૈસા યોગ્ય રીતે વપરાય, ક્યાંય પૈસાનો ગેરવહીવટ ના થાય, વેડફાય નહીં એવી યોજનાઓ બનાવી અને આગામી 5 વર્ષમાં કામ કરે એવી શુભકામનાઓ પાઠવવા અહીંયા બોલાવ્યા હતા. સૌ સરપંચો આવ્યા છે ત્યારે હું ફરીથી આપના માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી તાજેતરમાં થયેલી સરપંચની ચૂંટણીઓમાં તમામ સરપંચોના ઉત્સાહ વધે, સેવાકીય કામો અને સાથે માળખાકીય કામો સાથે સરપંચને જોડવાનું જે કામ આદરણીય મોદી સાહેબના સમયથી ચાલુ હોય એ આજે પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. તમામ સરપંચો આવતા સમયની અંદર એમને માર્ગદર્શન મળે અને માર્ગદર્શનની સાથે સાથે સેવાકીય ભાવનામાં એમનો વધારો થાય, ઉત્સાહ વધે અને છેવટે તો ગામનો સરપંચ એ ગામનો આગેવાન છે, ગામના વિકાસની વાગડોળ અને સેવાકીય કામો એના હાથમાં હોય છે. એટલે ઉત્સાહિત રહે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ મહેસાણા જિલ્લામાં ધારાસભ્યો પણ એમને ખભે ખભો મિલાવીને એમની જરૂરિયાત, એમના ગામની જરૂરિયાત જ્યારે પણ એમની હાજરીથી એક ઉત્સાહજનક વાતાવરણ સર્જાય એના માટેનો આજનો કાર્યક્રમ હતો અને એકંદરે દરેક તાલુકામાંથી દરેક વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અત્રે ઉપસ્થિત છે અને આવતીકાલે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગાંધીનગર મુકામે સરપંચશ્રીઓને બોલાવી એમનું સન્માન કરવાના છે. ત્યારે સરપંચો પોતે પોતાના એમના ઉત્સાહમાં વર્ધન થાય, ઉત્સાહથી એ આવતા 5 વર્ષના કામો માટેનો રોડમેપ તૈયાર કરે એના માટેનો આજનો કાર્યક્રમ. સર, ચૂંટાયેલા સરપંચોમાં મહિલા સરપંચો વધુ છે એટલે કે મહિલા પ્રતિનિધિ વધારે છે, પ્રભુત્વ સારું છે? સ્વાભાવિક છે, મહિલાઓ જેમ જેમ આગળ આવે કાયદાથી તો વ્યવસ્થા કરી છે પરંતુ સ્વયં મહિલાઓ સશક્ત બને, એનું સશક્તિકરણ થાય એના માટેનો રાજકીય રીતે હોય, રોજગારની રીતે છે કે વેપાર ધંધાની રીતે બહેનો વધુમાં વધુ આગળ આવે એના માટેનો જે પ્રયત્ન કર્યો હતો અને આજે આપણે જોઈ રહ્યા છીએ કેટલાય ગામોની બહેનો આજે આગળ આવી અને ગામનો વહીવટ જાતે કરી રહી છે. ત્યારે આવી તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ગામના વિકાસમાં એમનું મોટું યોગદાન મળી રહેશે એની મને પૂરી ખાતરી છે. સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપ પ્રેરિત પેનલના જે સરપંચો છે તે સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે તાજેતરમાં આયોજિત જૂનાગઢ જિલ્લાની 73 સામાન્ય સભા જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી 61 સરપંચો ભાજપ પ્રેરિત પેનલમાંથી વિજય બન્યા હતા
અને જે તમામ સરપંચોનું આજે વિધિવત રીતે સન્માન કરવામાં આવ્યું હતું. અને આ તકે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સહિત અન્ય સ્થાનિક ભાજપના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય જૂનાગઢ ખાતે અમારા નવનિયુક્ત સરપંચો જે જૂનાગઢ જિલ્લામાં 73 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી 61 ભાજપ સમર્પિત સરપંચોનો સન્માન સમારોહ અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને સૌ સરપંચોને સન્માનિત કરી અને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યું. તો પ્રેસ મીડિયાની હાજરીમાં અમે 61 સરપંચોનું સન્માન કર્યું છે. આ વાત તો સાચી છે ને? અને 73 ગ્રામ પંચાયતની ચૂંટણી એ વાત સાચી છે ખોટી છે? અને એકલ દોકલ જે સરપંચ હાર્યો છે અને એ નજીવા મતે ક્યાં ઉતોર્યો હોય મારી જે માથુડો હોય તો હવે 5 ઘેરે નથી જવું, પણ ચૂંટણીમાં મિત્રો 5 ઘેરે જવું એ જરૂરી છે. એટલા માટે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ વિરોધીને હું કહેવા માંગુ છું કે જૂનાગઢ જિલ્લાની અંદર 6 તાલુકાની અંદર 73 માંથી 61 સરપંચ ભારતીય જનતા પક્ષના ચૂંટાણા છે, જેનો રેશિયો 90% છે. એવી જ રીતે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાની અંદર પણ આગામી ચૂંટણીની અંદર 90% ઉપરના સરપંચો ભારતીય જનતા પક્ષના સિમ્બોલના ચૂંટાઈને આવવાના છે. ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા ચૂંટાઈને આવવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે તાકાત જે પક્ષે લગાડેલી આગામી જિલ્લા તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પક્ષની જૂનાગઢ જિલ્લામાં અને ગુજરાતમાં આવવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે આપણે સૌ સાથે મળીને શપથ લઈએ અને કટિબદ્ધ બનીએ કે આગામી દિવસોની અંદર જેણે અમારું માન સન્માન કર્યું એનું હંમેશાના માટે અમે ઋણી છીએ. હું સંધુભાઈને અને આપણા દિલીપભાઈ પટેલને કહેવા માંગુ છું એક સરપંચના યુનિયનના પ્રમુખ તરીકે કે તમારા સરપંચોને તમે લોકોએ બોલાવ્યા, માન સન્માન કર્યું, અમે તમારા ઋણી છીએ. આગામી કોઈ પણ ઇલેક્શન આવશે તો એના માટે અમે ભારતીય જનતા પક્ષની સાથે છીએ, અમે કટિબદ્ધ છીએ. સાથે સાથે વિકાસના કામમાં પણ સહયોગ આપતા રહેજો એટલું કઈ વિરમું છું. આ તરફ વાત કરીએ હવે આપણે રાજકોટની, તો જેતપુરમાં બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. ત્યારે શહેરના નવાગઢ, ચાંદની ચોક, સમાકાંઠા વિસ્તાર, દેસાઈવાડી, જૂનાગઢ રોડ સહિત જેતપુરમાં બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. અને સાથે જ ઉપલેટામાં પણ ઝરમર તો ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે ઉપલેટાના મુજેઠી, કુઢેચ, મોટી પાનેલી, સાતવડી, ગઢેથડ સહિત જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડ્યો હતો. અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે રોડ ઉપર પાણી વહેતા થયા હતા. ઉપલેટામાં ઝરમર વરસાદ તો ગ્રામ્ય પંથકમાં સારા વરસાદના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ તરફ વાત કરીએ આપણે હવે સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટા આવ્યા બાદ વરસાદનું આગમન થયું છે. જ્યાં જણાવી દઈએ કે આજની આગાહી પ્રમાણે આજે તડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરી વિસ્તારમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ખેડૂતોમાં પણ સારા વરસાદના પગલે આનંદની લાગણી ફેલાઈ છે. સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ત્યારે જેને લઈને આજે સવારથી જ અસહ્ય બફારા બાદ રાજકોટમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોરને 12 વાગ્યેથી લઈને એના પછી રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ એક ધારે પડેલા વરસાદથી રાજકોટના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અને સાથે જ વરસાદી પાણીને લઈને ઘણા રાહદારીઓના વાહનો પણ બંધ પડી જતા હોવાનું જોવા મળી રહ્યું છે. રાહદારીઓને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. સાથે જ ધોધમાર વરસાદના પડતા નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જેવા કે લાલુડી, વોકડી, રામનાથપરા, જંગલેશ્વર, ભગવતીપરા સહિતના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અને પ્રી મોન્સૂનની જે મોટી મોટી વાતો કરતી રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. અને કારણ કે આજે બપોરના સમયે પડેલા 1.5 થી 2 ઇંચ જેટલા વરસાદમાં જ રાજકોટના પોપટપરા નાળું, એસ્ટ્રોન ચોકનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
જેથી રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત લોકોની વહારે આવ્યા હતા અને વરસાદી પાણી ભરાતા જે ખાડાઓ છે તથા રેલિંગો ઉપર કોઈ રાહદારી સાથે અકસ્માત ન સર્જાય તે માટે લોકોને સાવચેત કર્યા અને વાહનો પસાર કરવામાં મદદ કરી હતી. હવામાન વિભાગ દ્વારા જે રીતે સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે બંધાયું હતું અને ત્યારબાદ બપોરના 12 વાગ્યા બાદ વરસાદની કે મેઘરાજાની જે એન્ટ્રી કરી ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ હતી ત્યારે સમગ્ર અત્યારે રાજકોટ છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયું છે. મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારના આ રાજકોટનો જે રેલનગર વિસ્તાર છે જ્યાં અત્યારે પોપટપરાનું નાલું આવેલું છે ત્યાં અત્યારે તે નાલું આખું સમગ્ર નાલું છે તે જે વરસાદી પાણી છે તેમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને આ વરસાદી પાણીને લઈને અત્યારે ક્યાંક રહેવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ હું પાછળના તમને દ્રશ્ય દેખાડવા માંગીશ કે જે અત્યારે જે રેલનગરનું નાલું પાણી વરસાદી પાણીમાં ગરકાવ થતા અત્યારે સ્થાનિક પોલીસ છે પ્રનગર તે પણ અત્યારે ઘટના જે રેલનગરના નાલે આવી ગઈ છે અને કોઈ આ લોકોને નાલું પસાર ન કરવા તેવી અત્યારે હાલ વિનંતી કરી રહ્યા છે. સાથે મહત્વની બાબત કહીએ તો અત્યાર સુધીમાં જે રાજકોટમાં કહેવાય કે 2 ઇંચથી વધારે વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે અને આ ભારે વરસાદને કારણે અત્યારે ક્યાંક તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. નીચાણવાળા જે વિસ્તારો છે રાજકોટના લલુડી હોકલી વિસ્તારો રામનાથપરા વિસ્તારો રેલનગર વિસ્તારો અને જે ભગવતીપરા સહિતનો વિસ્તાર છે નદી કાંઠાના વિસ્તારો ત્યાં પણ અત્યારે ભારે વરસાદને કારણે વરસાદી પાણી છે તે લોકોના ઘરમાં ઘૂસી ચૂક્યા છે અને હાલ અત્યારે તંત્ર દ્વારા પણ અત્યારે લોકોને અપીલ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારમાં જે કોઈ લોકો રહેતા હોય તે પોતે સલામત સ્થળે ખસી જાય કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે. ત્યારે હવે જે વિસ્તારની વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકો સલામત સ્થળે જવા માટે ત્યારે રવાના થઈ ચૂક્યા છે અને વરસાદ અત્યારે છે તે ધીમી ધારે અત્યારે હજી હાલ સારું શરૂ છે ત્યારે કેટલાક જે વિસ્તારો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. કેમેરામેન હાર્દિક મોરણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. શાસકો જવાબ આપે તમે જે સ્માર્ટ સિટીના બંધાઓ ફૂંકો છો આ દ્રશ્યો જુઓ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ કે જે મુખ્ય માર્ગ કહેવાય ત્યાં વાહનો પાણીની અંદર ફસાયા છે. વાહન ચાલકો નીકળી નથી શકતા. ચારે બાજુ નદીઓ અને ઓકળા જેવી સ્થિતિ છે. રાત્રે 3 વાગે પીજીવીસીએલની ઓફિસે અધિકારીઓનો ઉધડો લેનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા જનનાયક બનો. તમે કરોડો રૂપિયા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી પાછળ બગાડો છો તો આ પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કેમ નથી કરી? વાહન ચાલકોના વાહનો બગડી જાય છે. આવા અનેક વાહનોનો તમે તમામ ટોટલ ખર્ચ ગણો તો ઈંધણ અને વાહનના એન્જિનના બગાડ પાછળ વાહન ચાલકોને કરોડો રૂપિયાનું દર ચોમાસે નુકસાન થાય છે. આની ભરપાઈ કોણ કરશે? તમને જનતા પૂરો ટેક્સ આપે છે તો આનો નિકાલ કેમ શા માટે નહીં? સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જન સ્વરાજ ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. સામાજિક આગેવાન તેમજ વેપારી કમલેશ કોટેચા વિરુદ્ધ શહેરના બી ડિવિઝન પોલીસ મથકે કરેલા ફરિયાદ મામલે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજકીય કિન્નાખોરી રાખી અને પોલીસે ઇરાદાપૂર્વક ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ભાજપના રાજકીય આગેવાનોના ઇશારે બી ડિવિઝન પોલીસે કમલેશ કોટેચાને ડરાવવા અને ધમકાવવા ફરિયાદ કરી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે નિષ્પક્ષ તપાસ કરી અને બી ડિવિઝન પોલીસ દ્વારા આ તપાસ કરવામાં આવેલા અને જે કરવામાં આવેલા ફરિયાદ છે તેને પણ રદ કરવાની માંગ કરવામાં આવી છે. મારું નામ સતીશ ગમારા, વડોદરા, સુરેન્દ્રનગર. આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબને એક રજૂઆત અને એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે આજે સુરેન્દ્રનગર જિલ્લાનું તંત્ર લાજવાની જગ્યાએ ગાજી રહ્યું છે. આજથી 2 દિવસ પહેલાં વાલમ પાર્કના રહેવાસીઓના ઘરમાં પાણી ઘૂસી ગયેલા હતા. રોડ રસ્તા ખરાબ હતા. ત્યારે જનતા રોડ રસ્તા ઉપર જ્યારે આવી હોય અને ત્યારે લોકસેવક અમારા કમલેશભાઈ કોટેચાને બોલાવ્યા અને અમારા કમલેશ કોટેચા ત્યાં હાજર ગયા અને મામલો થારે પાડી અને જનતાની સાથે રહી અને રજૂઆત કરતા હતા અને ચક્કાજામ થયેલો. ત્યારે આખો દિવસ કાંઈ ન થયું અને સાંજને સમયમાં પોલીસ દ્વારા પોલીસ જ ફરિયાદી બની અને કમલેશભાઈ કોટેચા ઉપર જે ફરિયાદ કરવામાં આવી તો કોના ઇશારે ફરિયાદ દાખલ કરવામાં આવી એ આપ સૌ લોકો જાણી શકો છો. કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પેટમાં પાણી રેડાયું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જનતા હવે જાગૃત થઈ રહી છે. એ જાગૃતતાના કારણે ક્યાંક ભાજપને ડર લાગી રહ્યો છે એટલે ખોટી ફરિયાદો કરાવી અને જનતાને અને અમારા લીડર અને કાર્યકર્તાઓને ડરાવવાનું કામ
કરી રહી છે, જે તદ્દન ખોટું થઈ રહ્યું છે. મારું નામ કુણાલ શાહ છે, જે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જન સ્વરાજ ગ્રુપ ચલાવી રહ્યા છીએ. જે અનુસંધાનમાં અમે જે કમલેશભાઈ કોટેચા ઉપર 2 દિવસ પહેલાં જે ખોટી ફરિયાદ બી ડિવિઝનમાં દાખલ કરવામાં આવી, તે અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમે વેપારી મંડળ એસોસિએશન લોકો અમે અહીંયા આવેલા કે જે હાલમાં જે કમલેશભાઈ કોટેચા ઉપર જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે કેસરિયા બાલમ પાસે જે પબ્લિક રોડ ઉપર આવી ગઈ હતી અને એ અનુસંધાનમાં કમલેશભાઈ કોટેચાને ત્યાં ફોન કરીને પબ્લિક દ્વારા બોલવામાં આવ્યો, જે પોલીસ સાથે ઘર્ષણ ના થાય તેના અનુસંધાનમાં કમલેશભાઈ કોટેચાએ ત્યાં જઈને મામલો થારે પાડ્યો અને પોલીસને એવું કહેવામાં આવ્યું કે મહાનગરપાલિકાના કોઈ પણ એન્જિનિયર કોન્ટ્રાક્ટરને તમે બોલાવી લો અને એમની જે પણ માંગ છે તે અહીંયા પૂરી કરી દો. એ અનુસંધાનમાં એ પછી જે બી ડિવિઝને પાછળથી જે કમલેશભાઈ કોટેચા માથે જે ફરિયાદ દાખલ કરવામાં આવી, એ ખોટી ફરિયાદ દાખલ થઈ છે. એ અનુસંધાનમાં અમે અત્યારે કલેક્ટર સાહેબને વેપારી મંડળ લોકો અમે રજૂઆત કરવા આવ્યા હતા કે જે અમે જન સ્વરાજ ગ્રુપ જે આ ખોટી ફરિયાદને અમે વખોડી કાઢી છીએ. તો આ તરફ વાત કરીએ આપણે તો નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ એટલે કે ICDS અંતર્ગત નાંદોદ તાલુકાના સોંઢલિયા, કણપોર અને વાડિયા એક ગ્રામ પંચાયત વિસ્તારોમાં નવા નિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે જણાવી દઈએ કે આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આંગણવાડીના માધ્યમથી નાના બાળકો હસતા અને રમતા શિક્ષણ સાથે પોષણ પણ પ્રાપ્ત થાય છે અને જે તેમની શાળા જીવનની પાયાની તૈયારીઓ શરૂ કરે છે. ત્યારે આંગણવાડી કેન્દ્ર દ્વારા 0 થી 5 વર્ષના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને ટેકો આપીને રેશન અંતર્ગત આહાર આપવામાં આવે છે, જે સરકારની સરાહનીય કામગીરી છે. તે વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમ દરમિયાન સગર્ભા બહેનો માટે શ્રીમંત વિધિ તથા 6 મહિનાના બાળક માટે અન્નપ્રાશન વિધિ જે એક ઉત્સવ તરીકે આંગણવાડીમાં ઉજવવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સોઢલિયા ગામે, કણપોર ગામે અને વડિયા ગામે 3 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. બાળકોને આંગણવાડીમાં આવે અને બાળકો આંગણવાડીમાં આવીને ભણે, રમતા રમતા ભણે અને સાથે સાથે એમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે પોષણનું ધ્યાન રાખવામાં આવે કે જેથી કરીને બાળકોને પછી સ્કૂલમાં જવા માટે કોઈ તકલીફ ન પડે. સોઢલિયા ગામમાં એક સગર્ભા બહેનને શ્રીમંત વિધિ પણ કરવામાં આવી અને એવી જ રીતના વડિયા ગામની આ એક આંગણવાડીમાં 6 મહિનાનું બાળક કે અને 6 મહિના પછી બાળકને ઉપરથી જે પૂરક પોષક આહાર આપવો જોઈએ કે દાળનું પાણી છે, ચોખાનું પાણી એટલે કે ઓશામણ છે, કેળું છે, તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને બાળકને 6 મહિના પછી ઉપરનો ખોરાક કેવી રીતના આપી શકાય એ માટે એક અન્નપ્રાશનનો પણ કાર્યક્રમ આંગણવાડી દ્વારા થતો હોય છે. તો નાના બાળકને અન્નપ્રાશન કરાવીને પણ આજે ઉજવણી કરવામાં આવી અને આમ બાળકોને ભવિષ્ય માટે એના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી એવી આ આંગણવાડીની વ્યવસ્થા કે જેમાં માળખાકીય સુવિધાઓની સાથે બાળકોના હેલ્થ ઉપર અને બાળકોના વિકાસને માટે પોષણની બાબત આ દરેકનું ખૂબ જ ધ્યાનપૂર્વક એનું જતન કરવામાં આવે છે અને ખૂબ જ સારી રીતે આ બધી વ્યવસ્થા જ્યારે ગોઠવાયેલી છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે આ કાર્યક્રમો થઈ રહ્યા છે એ ખૂબ જ આવકારદાયક છે, અભિનંદનને પાત્ર છે. અને એમાં પણ ચાલુ વર્ષે એક CMMનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો કે જેમાં બાળકો કુપોષિત હોય એવા બાળકોને કે જેમાં એને ખાલી પોષણની જ જરૂરિયાત વધારે હોય તો એવા બાળકોને પણ ખાસ આંગણવાડીમાં બોલાવીને એને ખાસ એક ટ્રીટમેન્ટ આપીને એમને એના પોષણ પ્રત્યે વધુ ધ્યાન રાખીને બાળકોને કુપોષિતમાંથી સુપોષિત કરવાનો આ CMM દ્વારા કે જેમાં લોકોની જનભાગીદારીની સહાયથી આપણે સર્વે લોકોને જાગૃત કરીને પણ આ એક સુંદર કાર્યક્રમ હવે થવા જઈ રહ્યા છે. ત્યારે સર્વે લોકોને વિનંતી પણ છે અને સર્વે લોકો આ CMMના કાર્યક્રમમાં પણ જોડાઈ અને બાળકોને કુપોષિતમાંથી સુપોષિત કરવાની અને ભારત દેશને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાની જે એક પહેલ છે એમાં આપણા સૌનું યોગદાન બની રહે. આંગણવાડીના ICDSના અધિકારીશ્રીઓને અને જિલ્લા આરોગ્ય તંત્રને હું ખૂબ અભિનંદન
ચાલો આ તરફ વાત કરીએ હવે આપણે તો સુરેન્દ્રનગર પાટડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિની એક બેઠક ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને યોજાઈ હતી. તે બેઠકમાં પાટડી ગ્રુપ કોઓપરેટિવ જૂથ સહકારી મંડળી દ્વારા ખેડૂતોનો ડીયુ ન આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે ખેડૂતોના વિવિધ પ્રશ્નો, ખોટી માપણી, પાક નિષ્ફળ સહાય, નર્મદા વિભાગની બેદરકારી જેવા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને આ બેઠકમાં આગામી દિવસોમાં ગામે ગામ ખેડૂત પ્રશ્નોને લઈ રામધૂન કરવાનો નિર્ણય તેમજ મહારેલી યોજી અને તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતોના ન્યાય માટે પાટડી તાલુકાના કમાલપુર, જરવાલા, બજાણા સહિતના ખેડૂતો રાત્રિ સભામાં હાજર રહ્યા હતા. આજ રોજ ખેડૂત હિતરક્ષક સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોના પ્રશ્નોનું ચર્ચા કરવામાં આવી અને એક એવું આયોજન કર્યું છે કે ભાઈ દરેક ગામમાં ખેડૂતોની એક કમિટી જશે અને દરેક કમિટીની રચના થઈ. એ કમિટી ખેડૂતોને સમજાવશે અને જે પાક નિષ્ફળ જેવા મુદ્દાઓ છે, ડીએલઆરના જે માપણીના મુદ્દાઓ છે, એવા મુદ્દાઓ બાબતે ખેડૂતોને જાગૃત કરી અને આગામી સમયમાં આ બાબતે બધાએ સાથે મળી અને મોટું આંદોલન કરવાની આજે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીના સૌ જવાબદાર આગેવાનોની બેઠક પાટડી ખાતે યોજવામાં આવી. અમે સૌ ખેડૂતોએ જે અમારા દસાડા તાલુકાના ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો છે, જેને લઈ અને છેલ્લા 3 થી 4 મહિનાથી અમે પ્રશાસન જોડે, વિવિધ ડિપાર્ટમેન્ટ જોડે જુદી જુદી અમારી માગણી મૂકી રહ્યા છીએ. એમાંથી અમુક પ્રશ્નોનો આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું. એમાં સૌથી ગંભીર પ્રશ્ન છે પાક નિષ્ફળ સહાય બાબતનો. જ્યારે 12,000થી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે, ત્યારે એનો અવાજ હજુ સુધી સરકારના કાને પહોંચ્યો નથી. આજે ખેડૂતના સૌ પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં દસાડાના દરેક ગામમાં રાત્રિ બેઠક કરી અને ખેડૂતોને વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે જાગૃત કરવામાં આવશે અને આવનાર સમયમાં આ સરકાર જે ઊંઘમાં છે, ખેડૂતોનો અવાજ એમના સુધી નથી પહોંચતો, એને વિશાળ સંખ્યામાં ખેડૂતોને પાટડી ખાતે એકત્રિત કરી અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. હું સુરતપુરા ગામનો વતની છું. હું ગામમાં અગ્રણી માણસ છું અને હાલમાં જે પાટડી સોસાયટી જીનની અંદર જે કૌભાંડ મોટું આચરેલું છે, એની અંદર એ કૌભાંડવાળા એટલે મોટા મોટા જ ખાઈ ગયા બધા. આમાં બીજા કોઈનો વાંક જ નથી. અને અહીંયા જવી એટલે એમ કે પતી જશે, પણ હજી લગી એ પતાયું નહીં. અને આ હાલમાં એકને પકડી ગયા, બીજા કોઈને તો પકડતા નહીં. અને આ બધા રંગે રખડે અને કંઈ અમારું સાંભળતા નહીં. અને આ ગામવાળા મને કહે એટલે મારે કહેવું પડે. એટલે હું હાલમાં ખેડૂત હિતરક્ષક કમિટીની અંદર આવ્યો હું અને આગળ અમે આંદોલન કરીશું. જ્યાં લગી અમારા પૈસા પાછા ના મળે ત્યાં લગી અમે લડત ચાલુ રાખશું. પાટડી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી એટલે પાટડી સહકારી જીન, જેના 25થી વધારે ખેડૂતોના જે નોડ્યુના પ્રશ્ન છે, એમનું જે ધિરાણ અમુક ખેડૂતોએ લીધું છે અને અમુક ખેડૂતોએ ધિરાણ પણ નથી લીધું, તેમ છતાં ત્યાંના કર્મચારી દ્વારા ધિરાણ ઉપાડી લેવામાં આવ્યું છે અને એમના દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં 50 લાખથી પણ વધારે રકમની છેતરપિંડીની ફરિયાદ 24/6ના રોજ સુરતપુરા ગામે ખેડૂતોની બેઠકમાં ખેડૂતોએ કરેલી, જેના અનુસંધાનમાં બધા ખેડૂતો પોતપોતાના લગત ડોક્યુમેન્ટો એકત્રિત કરી રહ્યા છે. એમને આ બાબતને લઈ અને પ્રાંત અધિકારી શ્રી પાટડી લગત તમામ અધિકારીઓને લેખિત ફરિયાદ છેલ્લા 1.5 વર્ષથી પણ વધારે સમયથી એ લોકો કરી રહ્યા છે. જે જવાબદાર કર્મચારી છે ચેલાજી મણાજી ઠાકોર, એના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં. ચાલો સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ દાહોદની. તો દાહોદમાં ફૂડ પોઈઝનિંગની એક મોટી ઘટના સામે આવી છે. જ્યાં જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાની મંડોર ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ હાલમાં મકાનના બાંધકામના કારણે લીમખેડાની મોડલ સ્કૂલના કેમ્પસમાં શિફ્ટ કરવામાં આવી છે. ત્યારે ગત રાત્રે ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 360 જેટલી વિદ્યાર્થીનીઓ રાતનું ભોજન લીધા બાદ પોતાના રૂમમાં પરત આવી હતી અને તેની થોડી જ મિનિટોમાં 1-2 છોકરીઓને પેટમાં દુખાવો અને ઉલટી શરૂ થઈ હતી. ડૉક્ટર CM મચ્છાર, તાલુકા હેલ્થ ઓફિસર લીમખેડા અને ઇન્ચાર્જ અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડા. ગઈકાલે રાત્રે લીમખેડા સ્થિત મોડેલ સ્કૂલમાં આવેલ હોસ્ટેલમાં છોકરીઓને ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતાં CSC લીમખેડા ખાતે લાવેલ 5 છોકરીઓને એમની સારવાર દરમિયાન બીજી છોકરીઓને પણ તકલીફ થતાં લગભગ 55 છોકરીઓ લીમખેડા CSC ખાતે એડમિટ કરી છે અને 14 બાળકીઓને
પીપલોદ CHC ખાતે સારવાર આપી છે. બધાએ 69 કોઈ તકલીફ નથી. અત્યારે બધા સ્ટેબલ છે અને બધા સારવાર હેઠળ છે, ઇન્વેસ્ટિગેશન હેઠળ છે. કદાચ એમના ખોરાકમાં કંઈ આવી ગયું હોય એવું લાગે છે. છોકરીઓ જે આપણને પ્રાથમિક માહિતી આપી એ મુજબ ખીચડીમાં કંઈ પાવડર, કપડાં ધોવાના પાવડર જેવી અસર લાગતી હતી એવું કહેતી હતી. એટલે તપાસ દરમિયાન ડિટેલમાં ખબર પડશે શું તકલીફ છે. પણ અત્યારે બધા સારવાર હેઠળ છે અને બધા સ્વસ્થ છે. કોઈ પણ જાતની તકલીફ નથી અત્યારે. આજે લગભગ 10:30 વાગે જે 108નો કોલ અમને મળ્યો હતો કે લગભગ 10 થી 12 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે. જે બાદ 108ની ટીમ ને THO શ્રીની ટીમ દ્વારા 12 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે. અત્યારે લગભગ 56 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરેલા છે. તમામની હાલત હાલ સ્ટેબલ છે. એના સિવાય 4 બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે, એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમને આઇસોલેશનમાં રાખેલા છે. ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રિફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.